નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના સાદલી, સેગવા, શિનોર, દામાપુરા પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ, પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા ફેલાતા લોકોમાં ગભરાહટ ફેલાઈ છે। આ અફવાના કારણે સ્થાનિક પેટ્રોલ પંપ પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા અને વાહન ચાલકોએ ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લગાવી દીધી। બાઇક ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પેટ્રોલ લેવા માટે પ્લાસ્ટિકના બોટલો કારવામાં આવતા હોય છે। આમાં બાઇક ફોર વ્હીલ લઈ આવતા લોકોને પેટ્રોલ ડીઝલ ભરાવવામાં તકલીફ પડતી હોય છે અને લાઇનમાં ઊભું રહેવાનો વારો આવતો હોય છે, જેથી કરીને સ્થાનિક તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે અને કારબા તેમજ બોટલોમાં પેટ્રોલ ડીઝલ ભરવાનું બંધ કરાવે। શું પેટ્રોલ પંપ માલિકો દ્વારા કારબા તેમજ બોટલોમાં પેટ્રોલ ડીઝલ આપવું કાયદેસર છે? એક પ્રશ્ન લોકચર્ચાનો વિષય બન્યો છે। પ્રાથમિક માહિતી મુજબ શિનોર, સેગવા, દામાપુરા ગામ પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ, પેટ્રોલ, ડીઝલ વાસ્તવમાં ઈંધણની કોઈ મોટી અછત નથી, પરંતુ અફવાને કારણે અચાનક માંગ વધી જતા પરિસ્થિતિ તંગ બની ગઈ છે। આવી સ્થિતિમાં લોકો અનાવશ્યક ભીડ ન કરે અને સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે તે જરૂરી છે। સ્થાનિક પ્રશાસન પણ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને લોકો અફવાઓથી દૂર રહે। મારું નામ પટેલ વિપુલ કુમાર દિનેશભાઈ, અવાખાલ ગામનો રહેવાસી છું। તકલીફમાં એવું છે કે હું ધંધે નોકરી કરું છું। નોકરિયાત વર્ગને બાઇક લઈને નોકરી પર જવાનું રહે છે। છેલ્લા ઘણા સમયથી આ યુદ્ધ જે ચાલી રહ્યું છે અને એની અસરના લીધે પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી પ્રાથમિક જરૂરિયાતોની અંદર ઘણી તકલીફ પડી રહી છે। પેટ્રોલ પંપ ઉપર પણ ઘણી બધી લાંબી કતારો લાગેલી છે પેટ્રોલ, ડીઝલ માટે। તમે જોઈ રહ્યા છો પાછળ। સરકાર સાહેબને તો એવું કહેવું કે જલ્દીથી જલ્દી આ બધી પરિસ્થિતિ સામાન્ય થઈ જાય તો બધાને ધંધા રોજગાર મળી રહે।